टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શું હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી આદિવાસી નથી? આ સવાલ છોટા ઉદેપુરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે, કારણ કે જાતિના કારણે ખુદ નગરપાલિકાના પ્રમુખને પદ ગુમાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. કારણ કે વાત અહીં જાતિની જ નથી, પણ જાતિના કારણે મળતી અનામતની પણ છે. આખરે શું છે આખો વિવાદ, તેની આજે વિગતે વાત કરીશું. વાત છે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીની, જેઓ છોટાઉદેપુર વોર્ડ નંબર 4માં એસટી મહિલા અનામત બેઠક પર 2025માં વિજેતા થયા હતા. પરંતુ થોડા જ દિવસોમાં તેમની જાતિ સામે સવાલો ઉઠાવતી એક અરજી વડોદરા વિશ્લેષણ સમિતિમાં થાય છે. આ અરજી બે જાગૃત નાગરિકોએ કરી, જેમાં મંજુલાબહેનની જાતિ ચકાસવાની માંગ કરવામાં આવી હતી. આ અરજીના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરીને વડોદરાની વિભાગીય વિશ્લેષણ સમિતિએ તેમના વર્ષ 1999માં ઇસ્યુ થયેલું હિન્દુ રાઠવા જાતિનું પ્રમાણપત્ર રદ કરવાનો નિર્ણય લીધો છે. તપાસ દરમિયાન તેઓ મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી જાતિના હોવાનું સામે આવ્યું છે. આ જાતિ નિયમ મુજબ એસટી કેટેગરીમાં આવતી નથી. તેવામાં હવે આ મામલે રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વિશ્લેષણ સમિતિએ કરેલી તપાસમાં ખુલ્યું છે કે મંજુલાબેન છત્રસિંહ રાઠવાના શાળાકીય રેકોર્ડમાં મંજુલાબેન છત્રસિંહ રાઠવા અને પેટા જાતિમાં હિન્દુ રાઠવા દર્શાવેલું છે. આ સાથે તેમના સરકારી દસ્તાવેજો અને અન્ય આધાર પુરાવાની પણ ચકાસણી કરવામાં આવી. તેમના પિતા સહિત અન્ય 8 પિતરાઈ ભાઈ બહેનોની જાતિના પુરાવા પણ ચકાસવામાં આવ્યા, જેમાં પેટા જાતિ હિન્દુ ઢેબર કોળી દર્શાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પરિભાષામાં હિન્દુ કોળીનો ઉલ્લેખ અનુસૂચિત જનજાતિના સમાવિષ્ટ નથી, જેને લઈ સમિતિએ સર્વાનુમતે પ્રમાણપત્રને અમાન્ય જાહેર કરી તેને રદ કરવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, તંત્રએ ગુજરાત અનુસૂચિત જાતિ જનજાતિ પ્રમાણપત્ર સંબંધિત અધિનિયમ 2018ની કલમ 11 અને 12 હેઠળ નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે મંજુલાબેન મૂળ હિન્દુ કોળી અથવા હિન્દુ ઢેબરિયા કોળી સમાજ સાથે સંકળાયેલા છે, જે અનુસૂચિત જનજાતિની યાદીમાં સમાવિષ્ટ નથી. તેમ છતાં આ જ એસટી દાખલાના આધારે તેમણે વર્ષ 2026માં છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અનુસૂચિત જનજાતિ માટે અનામત મહિલા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને નગરપાલિકાના પ્રમુખ પદ સુધી પહોંચ્યા હતા. હવે પ્રમાણપત્રનો આ કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હજુ હાઈકોર્ટમાંથી કોઈ નિર્ણય આવ્યો નથી. બીજી તરફ રાજ્ય સરકારે રાઠવા કોળી અને કોળી રાઠવાને આદિવાસી ગણવા એવો પરિપત્ર 2022માં જાહેર કર્યો, પરંતુ 2022નો પરિપત્ર કોળી અને રાઠવાને સરળતાથી દાખલો મળી રહે તે માટેનો હોવાનું લોકો જણાવી રહ્યા છે. હવે આ મામલે આદિવાસી સમુદાયના અગ્રણીઓ અને રાજકીય આગેવાનોએ વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે છોટાઉદેપુરમાં રહેતા તમામ લોકો આદિવાસી છે. આ મામલે સામાજિક આગેવાનો અને રાજકીય નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ. 1 જુલાઈના રોજ આ બેઠક બીજેપી સાંસદ જશુ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવાની આગેવાનીમાં મળી, જેમાં ચર્ચા કરાઈ છે કે જાતિના દાખલાનો પ્રશ્ન ફક્ત મંજુલાબેન પૂરતો નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારો અને આવનારી પેઢીનો છે, જેથી આ બાબતે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે તેવો નારણ રાઠવાએ દાવો કર્યો છે. તમામ આગેવાનો સાથે વિચાર વિમર્શ અને પરામર્શ કરી અને સરકારમાં આ બાબતે ધ્યાન દોરવા માટે અમે લોકોએ આજે ચર્ચા કરી છે અને આ મુદ્દાને અમે સરકારશ્રીમાં લઈ જઈશું અને સરકારશ્રીને પણ કહીશું કે છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો આદિવાસી હતા, આદિવાસી છે અને આદિવાસી રહેશે, એ જ અમારી માંગ છે. પરંતુ સમાજના આગેવાનોની એક ચિંતા મોટી છે કે મંજુલાબેન કોળીનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે એ સમાજના તમામ સમાજના આગેવાનો અને લોકો અને ભવિષ્યની પેઢી જે બાળકો હાલમાં ભણે છે તેવાને પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. એટલા માટે આનું નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી છે. જાતિના દાખલાને લઈ સામાજિક આગેવાનો ચિંતામાં આવી ગયા છે, કારણ કે તેમને પણ સમાજના લોકોનું જાતિનું પ્રમાણપત્ર રદ થવાનો ડર લાગી રહ્યો છે. સામાજિક આગેવાનોનું કહેવું છે કે વિશ્લેષણ સમિતિની તપાસમાં કેટલીક ભૂલો જણાઈ આવી છે, જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. તથા
આ કિશન કોહલીનો પ્રશ્ન નથી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના તમામ આદિવાસીઓનો પ્રશ્ન છે. કે આ એક વ્યક્તિગત સવાલમાં આખા સમાજનો પ્રશ્ન ઊભો થાય તેમ છે. જેથી આ બાબતે અમારી ઉગ્ર રજૂઆત છે કે જેમ બને તેમ આ બાબતે આગળની યોગ્ય તે કાર્યવાહી થાય એ મારી રજૂઆત છે. એક તરફ મેટર હાઈકોર્ટમાં ચાલી રહી છે અને બીજી તરફ સામાજિક આગેવાનો સરકારમાં રજૂઆત કરવાના છે. તેવામાં હવે આ બાબતે શું નિર્ણય લેવાશે તેના ઉપર સૌ કોઈની નજર રહેલી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.